દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે કે આજથી શાળાઓ ફરી શરૂ થઈ છે અને શાળાઓ શરૂ થતાં ગુજરાતમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં શાળાઓ આજથી ફરી શરૂ થતાં બાળકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે આજથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાં દિવાળીનું 21 દિવસનું વેકેશન બાદ શાળાઓ શરૂ થતાં બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓમાં શાળા શરૂ થતાં વધારે આનંદ જોવા મળ્યો છે, કારણ કે હવે ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષાને માત્ર 100 દિવસ જ બાકી રહ્યા છે। નોંધનીય છે કે 21 દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમતા થયાની સાથે બાળકો શાળા તરફ હર્ષ સાથે જોવા મળ્યા હતા। શાળાએ ફરી પરત ફરેલા વિદ્યાર્થીના ચહેરા પર ખુશી જોવા મળી હતી। બાળકો માટે શાળાએ પોતાનું બીજ ઘર હોય અને પોતાના ઘર પછી જો બાળકોને સૌથી વધારે ક્યાંક મજા આવતી હોય તો તે શાળા છે। જો કે દિવાળીના વેકેશન બાળકોએ ખૂબ મજા કરી, પરંતુ હવે પાછા શાળાએ આવતા તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બાળકો ફરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાઓ પર દોટ મૂકતા નજરે પડ્યા છે। જો કે હવે શાળાઓ પણ બાળકોને ભાર વગરનું ભણતર આપવાની શરૂઆત કરવાની તાતી જરૂર લાગી રહી છે। શાળાએ બાળક માનસિક રીતે મજબૂત થવું જોઈએ અને તો જ તે પોતાના આગળના ભવિષ્ય માટે સારી રીતે એવી કામગીરી કરી શકશે। પરંતુ મુદ્દાની વાત એ છે કે અત્યારે શાળાએ જતા બાળકોમાં સારો એવો ઉત્સાહ જોવા મળ્યો છે। શાળાએ ફરી પરત ફરેલા વિદ્યાર્થીના ચહેરા પર ખુશી જોવા મળી। દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા। 21 દિવસના દિવાળી વેકેશન બાદ આજે 18 તારીખથી વિદ્યાર્થીઓ સેકન્ડ ટર્મ માટે શાળામાં આવ્યા છે। તેમના આગમનથી આખું કેમ્પસ ગાજી ઉઠ્યું છે। એકદમ આનંદ કિલ્લોલનો અવાજ આવે છે। સૌમાં બધાએ પ્રાર્થના કરી છે અને આછી વિન્ટરની પણ તૈયારી થઈ છે। સેકન્ડ ટર્મના પ્લાનિંગમાં અમારે ફર્સ્ટ ટર્મના રિઝલ્ટ્સ, એન્યુઅલ સ્પોર્ટ્સ, યુનિટ ટેસ્ટ, ઇવેન્ટ સેલિબ્રેશન્સની બધી તૈયારીઓ પણ અમારા વિષય શિક્ષકોએ અને આચાર્યોએ કરી છે। તદુપરાંત ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિસ ટેસ્ટના ને નવી પેપર પદ્ધતિ પ્રમાણેનું આયોજન પણ અમે કર્યું છે। વેકેશન બાદ બાળકોમાં ઉત્સાહ હોય છે કે ક્યારે શાળા ખુલે, ક્યારે શાળા ખુલે। હા, વિદ્યાર્થીઓને તેમના સાથી મિત્રોને મળી સાથે નાસ્તો કરવાનું, સાથે રમવાનું, સાથે ભણવાનું બહુ ખૂબ જ ગમે છે। તો આજે સારી એવી હાજરીથી આજે સેકન્ડ સેમિસ્ટરનો પ્રથમ દિવસ ઘણો જ આનંદદાયક રહ્યો। આપનો પરિચય? નીતાબેન જાની, એકેડેમિક હેડ, શ્રી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા।